ચાલુ વર્ષે અલનીનોની ભયંકર અસરને કારણે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અપૂરતો વરસાદ વરસ્યો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યા છે એમાં જેમની પાસે કૂવા, બોર, ભૂગર્ભ જળની વ્યવસ્થા છે એ લોકો પિયત આપવા માંડ્યા છે, પરંતુ મોટાભાગના વિસ્તારો પિયત વગરના છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એમ છે. આખા સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે સમગ્ર વિશ્વની અંદર કૃત્રિમ વરસાદ માટેની આધુનિક ટેકનોલોજી પણ હયાત છે, અમલમાં છે. ત્યારે રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે. એટલે રાજ્ય સરકારને મીડિયાના મારફતે પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સારું વાતાવરણ છે અને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ. ખેડૂતોને આનાથી કેવો ફાયદો થશે? 100% જો કૃત્રિમ વરસાદ સફળતાપૂર્વક થાય તો આખા સૌરાષ્ટ્રની અંદર અત્યારે મોલાતની સ્થિતિ સારી છે. એ ખેડૂતોનો ઊભો પાક, એ મગફળી હોય, સોયાબીન હોય, કપાસ હોય, તુવેર હોય, એ પાકો બચી શકવાની પૂરી શક્યતાઓ છે અને રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે નિર્ણય કરી અને કૃત્રિમ વરસાદ માટેનો પ્રયોગ કરવો જોઈએ.